ચાલો લ્યો ભાઈ, જો મહેમાન આવી ગયા. રામ રામ ભરતભાઈ. રામ 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 રામ. વાહ. જય મુરલીધર, જય દ્વારકાધીશ. બધા દાયરાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને. જો આપણા વ્લોગની શરૂઆત થાય ને આજના દિવસની શરૂઆત થાય છે એનું સવારના 7 જેવો ટાઈમ થયો છે. આંગળી ઉઠા છે, ચા પાણી પીધા અને જો ભાઈ અત્યારે આવ્યા છે હમણાં એક ધારિયા ગામ. એક ધારી કહી શકી ને એકચ્યુઅલી તબેલો એ કહી શકી. આપણા વ્લોગની શરૂઆત સૌથી પહેલાં ગાય માતાજીથી કરી. ગાય માતાજીને જો હમણાં હોય ને લીલો ચરો મળ્યો હોય, સાંજે મળ્યો હોય ને એ થોડો ઘણો વૈધો એટલે અત્યારે જડે. જો બે ગાયુંને દઈડો હે, ગાયુંને મીરાને કૃષ્ણાને બેન મળ્યો. અને આમ જોઈ લ્યો ભાઈ આપણું એક ધાર્યું હોય ને ધોરું ધોરું ફૂલ જેવું થઈ ગયું હે. આમાં સટસૂટ કરી કાલ માલદેવભાઈને કામ ચાલુ હતું. બાકી બધી અહીંથી ભેંસું બાંધ્યું છે. હવે અત્યારે તો બાંધ્યું હવે જો અહીં કેટલીક વાર ભેંસુને અહીંયા રાખી પછી બારી કાઢી લે હું આપણે. વાહ, ડોબા અહીં ડોબા ભાઈ. હા એટલે કેમ ઊભી મજાની. એ ઓલો પંખો છે ને આપણો હાલતો હાલતો અમુક ટાઈમે બંધ થઈ જાય છે. એની સટસૂટ કરવી દો હે. દોરા હેક્ટારિયામાં કારી કારી ભેંસું ભાઈ. ફળેલી આપણી આ હારામાં હારી બની છે ભાઈ, ઘરની જ છે. અને જોઈ લ્યો માથું બાથું સારું થઈ ગયું ને હિંગડા ભારી અસર પાટા માંડ્યા વરવા એ હારી થાય અને પાછી આ હારી થઈ જાય. અને આમણી ઊભી છે ઘોડી ભાઈ લક્ષ્મી. ઘોડી અહીં ઠાણિયામાં આવીને ઘણું બેહાણ કર્યું. અંદર ડૂચો બૂચો ને ઠાવકો બગાડે છે. જો હેઠો પડ્યો બેહાણ તો ઠાવકું કર્યું ના. હવે ભાઈ થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે આજના વ્લોગમાં આપણે શું મેન જોવાનું થાય છે અને શું આજનો કન્ટેન્ટ જતો. હવે જોવો ને ભાઈ આજે આપણે ઘોડી હીટમાં છે એટલે નક્કી કર્યું છે ઘોડો બતાવવાનો થાય છે. તે આજે આપણે ફોને કરી દીધો છે, ઘોડો આવવાનો છે. અત્યારે ભરતભાઈને ફોન કર્યો છે, ભરતભાઈ રાજવીર વાળાઓને. તો અહીંથી પલ્લો ઘણો થઈ જાય તો ભરતભાઈ કે કાંઈ વાંધો નહીં કે આપણે આવી જાવ. સુધી તો હવે ઘોડો નીકળી ગયો. આંગળી ફોન કર્યો તો રસ્તામાં જ છે, ઓન ધ વે છે. હવે આપણે આંગળી ઉઠાય ને ચાલો થોડાક આપણે ફરાડે થઈ જાય ને થોડું બીજું એકાદું કામ બીજું હોય તો એ પતાવી નાખી. આમ લાગે રૂપારું હું ભાઈ તમે બધું. એક ધાર્યું ભરાઈ ગયું આખું, પેટી પેક થઈ ગયું. હા કીધું હે કીધું. હા ભાઈ વાડીની વહેલી સવારે એટલે એ જ હો ભાઈ. આવી ક્યાંય મોદ ના આવે એમ. એ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય, ચારે બાજુ શાંતિ હોય અને ઝીણા ઝીણા પક્ષીની અવાજ આવતી હોય. તો અત્યારે જ તેતરનો અવાજ તમને બેકગ્રાઉન્ડમાં સંભળાતો હે. 2-3 જાતના પક્ષી બોલે છે ભેગા. હા આ મોજ છે ને એ તો ભાઈ વેચાતી જાવ ને લેવા તોય ના મળે ભાઈ. એ ફાઇનલ વસ્તુ છે. લ્યો ને જલસા હાવ જલસા. હમણાં માલદેવભાઈ ઘીમાં પૂછડા છે. કઈ બાજુ જા લ્યો ભાઈ તો દૂધ દેવા જાય. દૂધની જિંદગી કેનડી ની એમાં થોડી દેવા જવું પડે. હમણાં ભાઈ ભેહું એક જ દોવા દઈએ ને એમાં વપરાશમાં ઘણું જોઈએ એટલે હવે જાજુ દૂધ જાતું નથી. હવે વળી પાછી 2 ભેહું ત્યાં હે ત્યાં દેવા થશે દેવા. ચાલો લ્યો ભાઈ, જો મહેમાન આવી ગયા. રામ રામ ભરતભાઈ. રામ 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 રામ.
હું કે મોજમાં ને ભાઈ? હા, પલો ઘણો કરાયો હો ભરતભાઈ. હા, પલો ઘણો હો. એને કહું હાલો જો આંગળી ભરતભાઈ પૂગ્યા છે, 9:15 જેવો ટાઈમ થયો અને ચાલો હવે જો ઘોડાને ગાડીમાંથી ઉતારી અહીં ઠાઠું માર્યું છે. બીજી 2-3 જગ્યાએ જોયું પણ અહીંયા નતો ઉતરે ને અહીંયા સારી જગ્યા છે કે અહીંયા ઉતાર લઈ. વાહ ને જો ઘોડીને હમાન કર્યો હે ભાઈ અને ભરતભાઈને દીપને ચડાવ્યો તો રાઇડિંગ ચાલુ કરી છે. ઘડીક વાર હાકીને એટલે ઘોડી થર થઈ જાય. ભાઈ જો ઘોડો 2 ફેર બતાવી દીધો અને ઘોડો ચડી ગયો ગાડીમાં. ઘોડો સ્વભાવમાં બહુ શાંત ભાઈ, ટાઢો અને ઠંડો એટલે સાચવો ફોરો જો. હવે દીપભાઈ કમ્પ્લીટ બાંધે છે હરકો અને હમણાં દીપક આપણો લઈ ગયો છે ઘોડીને રનિંગ કરાવે જાય. કુમરા મરવી દે 2-4. તડકો બહુ થઈ ગયો એટલે વિડીયો અહીં આવતો નથી ને પવનની સુસવાટી બહુ બોલે. ઘોડીને જો હવે હાકર અને વરિયારી વાળું પાણી પાઈ દે ને એટલે ટાઢારાક વરી જાય થોડીક. એટલે જો 250 ગ્રામમાં હાકર લઈ આવ્યા અને 250 વરિયારી લઈ આવ્યા. તો વરિયારીને ખાંડી નાખી. ચાલો જો બેનું મિક્સ પાણી કરી નાખી અને થોડુંક ઠંડુ પડી જાય ને પછી પાઈ દઈ. હવે થોડીક વાર હલાવી નાખીએ એટલે આ તરીએ હાકર બેસી ગઈ ને એ બધી એમને ખાંડી થાય પણ અધકચરી ખંડાણીથી બધી થઈ જાય સરખી ઠંડી. હાકરની અને વરિયારીની બેયની તાસીર ઠંડી એટલે ટાઢા. હાલો એમ તો જો ઘોડીને ધમારી તો નાખી હતી પણ છતાંય હાલો એક ફેર હજી ધમારી નાખીએ એટલે વાતાવરણ ઠંડુ ગરમ છે એટલે ઠંડી પડી જાય થોડી. ગરમી એટલે ઉકળાટ છે ભાઈ, બુડ ગરમી છે હાવ. આ પાટેડા ને બધે નવરાવી નાખી. નાઈ લ્યો હાલો, આ રૂડીને ના થાવ. આને તો નકરી મજા જ આવી રાખે જેમ પાણી પડે એમ.